ટ્રમ્પે અચાનક જ પોતાની સૈન્ય કાર્યવાહી પર હવે બ્રેક લગાવી દીધી છે। માત્ર અમેરિકા જ નહીં પણ ઈરાન અને ઇઝરાયલ પણ હવે 15 દિવસના યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયા છે અને એવો નિર્ણય છે જેણે શેર બજારથી લઈ ખાડીના દેશોની જે છે રણની રીતિ છે તે બદલી કાઢી છે। સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ટ્રમ્પે પ્લેટફોર્મ પર લખ્યું કે હું આગામી 2 દિવસ માટે ઈરાન પર તમામ બોમ્બારો અને સૈન્ય હુમલાઓને સ્થગિત કરું છું। ટ્રમ્પનો એક નિર્ણય વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધને ઉંમરે પાછું ખેંચી લાવ્યો છે। આ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ પાછળ કૂટનીતિના મોટા જે છે ખેલાડીઓના પડદા પાછળ સક્રિય હતા, પણ આ જાહેરાતમાં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ શાંતિના માર્ગમાં પાકિસ્તાનને મધ્યસ્થી ભૂમિકા ભજવી છે। ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સેનાના પ્રમુખ આસિમ મુનીર સાથે લાંબી ચર્ચાઓ બાદ તેમણે આ હુમલો રોકવાનો નિર્ણય લીધો છે। એટલે હવે પાકિસ્તાને કહેવા જઈએ તો અમેરિકા અને ઈરાન જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને અટકાવવામાં સૌથી મોટી ભૂમિકા અત્યારે કહેવાય છે પાકિસ્તાનની છે। આ ઘટનાક્રમ દર્શાવે છે કે દક્ષિણ એશિયાની રાજનીતિ હવે કેવી રીતે ગ્લોબલ પાવર ગેમમાં અત્યારે પોતાની જગ્યા કદાચ બનાવી રહી છે। જો કે યાદ રહેશે કે યુદ્ધ વિરામ બિનશરતી નથી। ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ઈરાનના સામે શરત મૂકી છે અને ઈરાનને તણાવ ઓછો કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંતરરાષ્ટ્રીય જહાજો માટે તાત્કાલિક અસરથી ખુલ્લું મૂકવાની પણ આ પોસ્ટમાં વાત કરી દેવામાં આવી છે। હોર્મુઝની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ જે દરિયાઈ માર્ગ છે જેમાં દુનિયાના કુલ તેલ પાવરનો સૌથી મોટો હિસ્સો જે છે અહીંયાથી જ પસાર થતો હોય છે। જો કે આ માર્ગ બંધ રહે તો આખી દુનિયામાં ઈંધણના ભાવમાં આસમાને પહોંચી જતા હોય છે અને ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા તેના સૈન્ય લક્ષ્યોને હાંસિલ કરી લીધા છે અને તેમનું ધ્યાન તેહરાન સાથે લાંબા ગાળાના શાંતિ કરાર કરવા પર પણ છે। હવે આ જાહેરાતની સાથે જ તેની સાથે સીધી અસર દુનિયાના બજારો પર હવે જોવા મળી રહી છે। જોવા જઈએ તો યુદ્ધ વિરામનો સીધો વહેતો થયો છે અને વૈશ્વિક માર્કેટ જાણે તેજીમાં આવ્યું હોય તેવું અત્યારે સ્થિતિ જોઈને લાગી રહ્યું છે। ક્રૂડ ઓઇલની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં સૌથી મોટો ઘટાડો ક્રૂડ ઓઇલમાં જોવા મળે છે, જેમાં જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તેલ છે તે $109 પર પહોંચી ગયું હતું। હવે તે સીધું ઘટીને 94 થી 95 પ્રતિ બેરલ પર અત્યારે આવી ગયું છે। એટલે $10 થી $15 જે અહીંયા સીધો ઘટાડો જે નોંધાયો છે તેના કારણે અત્યારે બધી વસ્તુઓ જે આગળના સમયમાં સસ્તી બને તેવું લાગી રહ્યું છે કે WTI